ભુજના મિર્જાપર રોડ ઉપર આવેલ સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બખેડો થયો હતો. ત્રિપુટીએ પોલીસ કોન્સ્ટેબલને માર મારી ગુસ્સો ઉતાર્યો હતો. ભુજની હોસ્પિટલમાં રાત્રે ડખો થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પિતા પુત્ર સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ભુજની ખાનગી હોસ્પિટલમાં માથાકૂટ કરી રહેલા 3 જણે હોસ્પિટલ પરનો ગુસ્સો પોલીસ કોન્સ્ટેબલ પર ઉતારીને તેને માર માર્યો હોવાનો બનાવ સપાટી ઉપર આવ્યો છે. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર પોલીસ કોન્સ્ટેબલે પિતા પુત્ર સહિત 3 સામે મૂંઢ માર મારી કાયદેસરમાં ફરજમાં રૂકાવટ કરી સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ભુજની ભાગોળે આવેલ મિર્જાપર રોડ ઉપર આવેલી સંઘવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગઈ રાત્રે કોઈપણ કારણોસર 11:30 કલાકે 3 જણા રોષે ભરાઈને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરતા હતા. ભુલા ખાન નામનો યુવક મોબાઈલ કાઢી હોસ્પિટલના સ્ટાફનો વિડીયો રેકોર્ડ કરવા માંડતા સિક્યુરિટીએ તેને રેકોર્ડિંગ કરતો અટકાવી પોલીસને જાણ કરી હતી. જેના પગલે 112 જનરક્ષકની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવેલી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશ ભરવાડે દરમિયાનગીરી કરીને ભુલા ખાન નામના યુવકને ગાડીમાં બેસી પોતાની સાથે આવવા જણાવતા મામલો બીચક્યો હતો. ભુલા ખાન સાથે તેના પિતા અબ્દુલ હાલેપોત્રા અને સિરાજ ખાન સુમાર ફકીર મળીને 3 જણ પોલીસ કોન્સ્ટેબલ જોડે ગાળાગાળી કરી અને માથાકૂટ કરવા લાગ્યા હતા. બનાવને પગલે પોલીસ કોન્સ્ટેબલે 112ની અન્ય ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી. 3 સામે મોડી રાત્રે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે શા કારણોસર આ લોકોએ હોસ્પિટલ સ્ટાફ સાથે બખેડો કર્યો છે તે અંગેની હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી. અવારનવાર હોસ્પિટલના તબીબનો સંપર્ક કરવા છતાં આવી ગંભીર ઘટના અંગે વિગતો છુપાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખેદજનક છે અને કેટલીક બાબતમાં આ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ બની છે.